હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે ચેપ્ટર નંબર 5 છે એ સાથે સાથે સરખું વ્યવસ્થિત તૈયાર કરતા હશો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશેની બધી જ વાતો જે છે એ ક્લિયર કરી નાખી, ડીપ એંગલ, ડેગ્રેડેશન ને એ બધી વસ્તુ. બટ ટુડે આજે આપણે જે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, બહુ જ બારીકાઈથી સમજવા જેવો ટોપિક છે. કેમ કે આ ચેપ્ટરમાંથી પૂછવા લાયક ક્વેશ્ચનોમાંથી અને પૂછવા લાયક દાખલાઓમાંથી દાખલા જે છે એ આ ટોપિકમાંથી સારા એવા બની શકે. એટલા માટે ન્યુમેરિકલની દ્રષ્ટિએ અને ગુજકેટ અને જેડબલઈ નીટ જેવા કોન્સેપ્ટ માટે નાના પોઈન્ટ કે જેને ખૂબ ડીપથી ધ્યાનથી સમજવા પડે એવા પોઈન્ટ્સ આની અંદર છે. એટલે આને આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે સમજવાની કોશિશ કરશું. અને ખાસ જે બોર્ડ વર્ક થાય છે એ બોર્ડ વર્ક બધા ફરજિયાત લખી નાખવાનું છે. કેમ કે મેં તમને કીધું એની જેમ એનસીઆરટી ટેક્સ્ટ બુકની ભાષા અમુક ટકા તમને સમજાશે, પણ અમુક ઇક્વેશનો છે એ ડાયરેક્ટ આવી જતા હોય તો થોડું ઘણું કન્ફ્યુઝન રહે. બરોબર? એટલે બધાએ ભાઈ મેક શ્યોર કે પ્રોપર લિંકથી સમજવાનું છે આને. કેમ કે આમાં જો એક પણ લિંક વચ્ચેથી મિસ થઈને તો પાછું એકથી તમારે લેક્ચર શરૂ કરવો પડશે. બરાબર? તો આપણે આજે ભણવાનું જે છે એ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, મેગ્નેટિક ઇન્ટેન્સિટી, બરાબર ને? અથવા તો કહેવાય ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતા. આ બે ટોપિક જે છે એ બંને એકબીજા સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે. બહુ મસ્ત સંબંધ ધરાવે છે એકબીજા સાથે. સૌથી પહેલા તો આપણે એ વસ્તુ સમજીએ કે દરેક પદાર્થ છે ને એ કાંઈકનું કાંઈક ચુંબકત્વ ધરાવે છે. એ કેમ કહી શકાય? ફોર એક્ઝામ્પલ, આ જે પદાર્થ છે એ કંઈક ચુંબકત્વ ધરાવે છે, પરંતુ આ પદાર્થ છે એ કંઈ ચુંબકત્વ ધરાવતો નથી. એની પાછળનું રીઝન શું હોય છે? તો આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ કે ચુંબકત્વ ધરાવે છે કોઈ પદાર્થ એમ ક્યારે કહેવાય કે જ્યારે એ પદાર્થ પાસે કંઈક પોતાની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય તો એ પદાર્થ કંઈક ચુંબકત્વ ધરાવે છે તેમ કહેવાય. રાઈટ? તો આ પદાર્થ મેં એમ કીધું છે કે મેગ્નેટિક ડાયપોલમાં આ પદાર્થ છે કંઈક ચુંબકત્વ ધરાવે છે અને આ પદાર્થ છે કંઈક ચુંબકત્વ ધરાવતો નથી. મતલબ આની પાસે કંઈક મેગ્નેટિક પ્રોપર્ટી છે અને આની પાસે કોઈ જાતની મેગ્નેટિક પ્રોપર્ટી છે નહીં. તો આ જે પદાર્થ ચુંબકત્વ ધરાવે છે એનો મતલબ એમ થાય કે આ પદાર્થની અંદર રહેલા અણુઓની કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હશે, તો જ આ પદાર્થ કંઈક ચુંબકત્વનો ગુણધર્મ ધરાવતો હોય. આ પદાર્થના અણુની જે તમે જો એટમ ચેપ્ટર ભણ્યા હો અને ચુંબકીય ક્વોન્ટમાંક તમે કેમિસ્ટ્રીની અંદર ભણ્યા છો એટલે તમને ખબર છે સ્પિન ક્વોન્ટમાંક, એની પછી ચુંબકીય ક્વોન્ટમાંકની બધી વસ્તુની ચર્ચા તમને ખબર છે. તો એનો મતલબ એમ થાય કે દરેક અણુ પાસે કંઈક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો હશે, પરંતુ આ પદાર્થ એવો છે કે જેની અંદર બધા અણુની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન લગભગ બરાબર સરખી છે. એટલે આ પદાર્થ કંઈક ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, પણ આ પદાર્થ છે એના દરેક અણુ પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, પણ એ બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કંઈક અસ્તવ્યસ્ત છે. મતલબ એક છે એકબીજાની અસર છે એ નાબૂદ કરી નાખે છે. એટલે આની કોઈ પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બનતી નથી. એટલે આ પદાર્થ જે છે એ કાંઈ ચુંબકત્વ ધરાવતો નથી એમ કીધું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે કે પદાર્થમાં કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ રચાવી જોઈએ. બરોબર? તો આપણે આજુબાજુ ઘણા બધા પદાર્થો છે જેમાં અમુક પદાર્થો છે જેની કંઈક પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, અમુક પદાર્થો છે જેની પરિણામી કંઈક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે નહીં. તો આજે જે ભણવાના છે એ બહુ મહત્વની વસ્તુ છે. સૌથી પહેલું મેગ્નેટાઇઝેશન. હવે તમને આમ કહો તો મેગ્નેટાઇઝેશન એટલે ભાઈ પદાર્થનું કેટલું ચુંબકીયકરણ થયું. એટલે આ એક પદાર્થની પ્રોપર્ટી થઈ. ફોર એક્ઝામ્પલ, આ પદાર્થ છે અત્યારે એની પાસે કોઈ જાતની પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નથી, પરંતુ હું આની આરે એવું શું કરું
કે જેથી કરીને આની દરેક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ કંઈક એક ડિરેક્શનમાં આવી જાય. અને છોકરાઓ આ ટોપિકની અંદર તમારે ચેપ્ટર નંબર 2 ફિઝિક્સનું આપણું ચેપ્ટર નંબર 2 જે છે એમાં તમે કેપેસિટરને ખાસ સરખી રીતે યાદ કરવો જોશે. એમાં પણ પોલરાઇઝેશનને બહુ સરખી રીતે યાદ કરવો પડશે. સેમ પોલરાઇઝેશન જેવી જ આ કંઈક મેથડ છે. ત્યાં તમે શું કરતા હતા, બે પ્લેટો વચ્ચે તમે સ્લેબ મૂકતા હતા, અધ્રુવીભૂત સ્લેબ, અને એની અંદરથી એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ પસાર કરતા હતા કે જેથી કરીને એ બધા જ ક્યુબ છે એ એક ફિલ્ડમાં ગોઠવાય છે, મતલબ એની કંઈક પરિણામી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ બને. એ જ કરતા હતા ત્યાં. તો અહીંયા પણ એવું જ કંઈક કરવાનું છે જેને આપણે મેગ્નેટાઇઝેશન કહીશું. મેગ્નેટિક તીવ્રતા, ચુંબકીય તીવ્રતા. હવે જો આ બંને જે છે ને એ એક પ્રકારના પ્રવાહ છે, એક પ્રકારના વિદ્યુત પ્રવાહ છે એમ કહું પડે. લેક્ચરમાં જેમ આગળ વધશું એમ આપણને ખબર પડશે કે આ બંને છે કેવી રીતે એક પ્રકારના પ્રવાહ છે. તો એ વસ્તુ સમજવા માટે, મેગ્નેટાઇઝેશન સમજવા માટે સૌથી પહેલા હું કંઈક એક વસ્તુ લઉં જે આપણને બધાને ખબર છે. તમે આના વિશે ખૂબ સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છો એવી આશા હું આગળ વધું છું. તમે કંઈક આવું છે એ જોઈ ગયા આટા આટા વાળો છે, આટા હોય જેને આટા ન હોય એનો તો સવાલ જ નથી. જેને કંઈક આટા હોય અને જેમાંથી તમે પ્રવાહ પસાર કરતા હતા, આવું કંઈક ભણી ગયા કે નહીં? તો આ શું છે? આ છે સોલેનોઇડ. એક સોલેનોઇડ છે કે જેની ઉપર કુલ n આટા ધરાવતો તાર વીંટાળેલો છે. હવે એક વસ્તુ આપણને ખબર છે કે જ્યારે હું આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશ, આમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર કર્યો, પાછળ ક્યાંય હોય એટલે પ્રવાહ આ ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં, આ ડિરેક્શનમાં, અને પાછો અહીંયાથી આ ડિરેક્શનમાં પાછો. તો અહીંયા તમે આ સોલેનોઇડના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો ઓબ્વિયસ વાત છે ભાઈ, આપણને ખબર છે કે એની કંઈક સોલેનોઇડને કંઈક પરિણામી ચુંબકીય ક્ષેત્ર સર્જાશે એની આસપાસ. સર્જાશે કે નહીં? અને એ ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ રીતે મેં બી હોય છે, બરાબર? આ રીતે ચુંબકીય ક્ષેત્ર હશે, તમે જે ડિરેક્શન તો ચાહે જે તે હોય તે, બરાબર? કંઈક આ રીતનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ સર્જાશે. તો આ સોલેનોઇડ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર સર્જાણું? તો કે ભાઈ તમે એ વસ્તુ ભણી ગયા છો એટલે તમને આરામથી ખ્યાલ હોય કે સોલેનોઇડ દ્વારા આ બહુ સમજવા જેવી વસ્તુ છે. સોલેનોઇડ દ્વારા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો કે ભાઈ તમે આ વસ્તુ ભણી જશો, P = μ0 n I. પરંતુ અહીંયા I ને છે ને હું IF નામ આપું છું. IF શું કામ કીધું? ફ્રી કરંટ. ફ્રી કરંટ મતલબ કે આ કરંટ જે છે એ કોઈ જગ્યાએ બંધિત થઈને રહેતો નથી. અહીંયાથી નીકળે છે, પાછો બેટરીમાં આવી જાય છે. મતલબ આ પ્રવાહ છે ને એ ફ્રી છે. આ આટા મારવા નીકળ્યો છે, આટા મારી પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. એટલા માટે મેં આ કરંટને કેવો ફ્રી કરંટ કીધો છે. અને અહીંયા આપણને એક વસ્તુ યાદ હશે કે સ્મોલ n એટલે શું થાય? કેપિટલ N/L થાય, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. તો આનું સમીકરણ આ રીતે લખીશું, B = μ0 n IF/L. લખી શકાય કે નહીં? આપણે જો આખા નીચે લખ્યું બરોબર /L. પરંતુ અહીંયા કેટલું તીવ્ર ચુંબકીય ક્ષેત્ર રચાશે એ શેની ઉપર ડિપેન્ડ છે? તો આપણને ખબર છે કે જેટલી આટાઓની સંખ્યા ઉપર ડિપેન્ડ છે, એની લંબાઈ ઉપર પણ ડિપેન્ડ છે, અને એની અંદરથી પસાર થતા પ્રવાહ ઉપર પણ ડિપેન્ડ છે. કે અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર રચાશે, કેટલું
સ્ટ્રોંગ રચાશે, કેટલું સ્ટ્રોંગલી તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો છો એ શેની ઉપર ડિપેન્ડ છે? આંટાઓની સંખ્યા, એની લંબાઈ અને એના વિદ્યુત પ્રવાહ બધા ઉપર આધાર રાખે છે. તો અહીંયા ખાસ સમજજો, કેપિટલ N IF upon L અથવા તો સ્મોલ n into L is equal to કહીશું અહીંયા સ્મોલ if. સ્મોલ if જેને પણ એક ફ્રી કરંટ કહેવામાં આવે છે. તો આની ઉપરથી ફ્રી કરંટ એટલે કે અહીંયા તમારી પાસે સમીકરણ કઈ આવું આવે કે તમે હવે આનું આ સમીકરણ B is equal to mu 0 if લઈ લખશો, જ્યાં if એટલે ફ્રી કરંટ, બરાબર. if એટલે ફ્રી કરંટ કીધું કે જેને એનું મેગ્નેટાઇઝેશન પણ કહેવાશે. હવે કઈ રીતે એનું મેગ્નેટાઇઝેશન કહેવાશે એ સંજ્ઞા હું તમને આગળ આપું, પણ હવે હું શું કરું ભાઈ કે મારી પાસે એક પદાર્થ એવો છે, આ પદાર્થ છે કે જેની કોઈ પણ જાતની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી. એને હું આ સોલેનોઇડની કોરની અંદર મૂકું છું, પદાર્થને હું સોલેનોઇડની કોરની અંદર મૂકું છું. ચલો માનો કે કોઈ આવો પદાર્થ જે છે એ મેં આ સોલેનોઇડની કોરની અંદર મૂક્યો. ચલો આ પદાર્થ છે મેં એને સોલેનોઇડની કોરની અંદર મૂક્યો. આને અત્યારે કોઈ પણ જાતની ચુંબકીય મોમેન્ટ છે નહીં. અત્યારે આ સ્વિચ ઓફ છે. હવે શું થશે ભાઈ? જેવી તમે સ્વિચ ઓન કરશો એવું આ તારમાંથી કઈ પ્રવાહ પસાર થશે, તારમાંથી પ્રવાહ પસાર થશે, મતલબ કે આની ઉપર કઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે. મતલબ કે અહીંયા જે આ પદાર્થ હતો એ પદાર્થમાં અત્યારે હું પહેલા શું હતું કે કોકને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આમ હતી, કોકને આમ હતી, કોકને આમ હતી, કોકને આમ હતી. હવે એ બધા માનો કે ફિલ્ડ આ બાજુ છે, તો હવે એ બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા છે કે આવી રીતે આ ડિરેક્શનમાં ગોઠવવા પડશે. હશે કે નહીં? કેમ કે એની ઉપર જે છે એ કંઈક આ ડિરેક્શનમાં ફોર્સ લાગી કહેવાય, આ ડિરેક્શન, એટલે એનું કંઈક પરિણામી મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. તો ખરેખર આનું મેગ્નેટાઇઝેશન થવા માટે જવાબદાર કોણ છે? સમજો, બહુ ઇન્ટેલિજન્ટલી વસ્તુ સમજવાની છે. આનું મેગ્નેટાઇઝેશન થવા માટે જવાબદાર કોણ છે? એને લાગુ પાડેલું ફિલ્ડ. એને લાગુ ફિલ્ડ ક્યાંથી પડ્યું? તો કે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ ઉપરથી. ખાલી પ્રવાહ ઉપરથી નહીં, એના આંટાઓની સંખ્યા જેમ વધુ હશે એમ આ વધારે સ્ટ્રોંગ થશે. તો ટૂંકમાં જે આ if જે છે ને એ જ એનો મેગ્નેટાઇઝેશન થયું, એને એનું મેગ્નેટાઇઝેશન એમ કહેવામાં આવશે. if જે છે એને શું કહેવામાં આવશે? એનું if જે છે એને એની મેગ્નેટાઇઝેશન તીવ્રતા કહેવામાં આવશે. મતલબ કે હું અહીંયા લખું તો અહીંયા લખેલા કોઈ પ્રોબ્લેમ નથી. મેગ્નેટાઇઝેશન કે જેને મેગ્નેટાઇઝેશન તીવ્રતા કે જેને IF અથવા તો કેપિટલ H વડે પણ સંજ્ઞાયિત કરી શકાય. IF અથવા તો કેપિટલ H વડે પણ સંજ્ઞાયિત કરી શકાય. એના આગળ વાત કરીએ. પણ હવે અહીંયા સમજવાનું છે કે શું આ પ્રવાહ પસાર કર્યા બાદ, આ ફિલ્ડ ક્રિએટ થઈ ગયા બાદ સડનલી બધા જ અણુઓ છે એક ડિરેક્શનમાં ગોઠવાઈ જવું છે? અચાનક એક સાથે ટ્રેન જવાનો ટર્મ થઈને બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય એવું થાય ખરું? એવું થાય નહીં. તો એના માટે આપણે શું યાદ કરવું છે? તો કે એના માટે બીજા ચેપ્ટરની અંદર આપણે પોલરાઇઝેશન ભણ્યા હતા. એની અંદર તમે કંઈક વસ્તુ એક ખાસ મહત્વની ભણ્યા હતા કે જ્યાં તમે પોલરાઇઝેશન માટે કીધું હતું કે એની પોલરાઇઝેશન ઇન્ટેન્સિટી કેટલી હશે, અથવા તો એની પોલરાઇઝેશન કોને કહેતા હતા કે ભાઈ એકમ કદ દીઠ રહેલી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને, એની ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને. તો અહીંયા પણ મેગ્નેટાઇઝેશન મતલબ શું થશે? મેગ્નેટાઇઝેશન મતલબ એની સંજ્ઞા કેપિટલ M બરાબર શું થાય? તો કે ભાઈ એકમ કદ દીઠ કેટલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક ડિરેક્શનમાં થાય. ખરેખર મેગ્નેટાઇઝેશન છે ને સદિશ રાશિ છે. કેમ કે ભાઈ મેગ્નેટાઇઝેશન કઈ દિશામાં છે? બધાને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? આ દિશામાં ગોઠવવાની કે
આ દિશામાં ગોઠવવાનું, એટલે મેગ્નેટાઇઝેશન છે એ સદિશ રાશિ છે, પછી યાદ રાખજો. કેમ કે કઈ ડિરેક્શનમાં મેગ્નેટાઇઝેશન થાય છે, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો અહીંયા મેગ્નેટાઇઝેશન કે ભાઈ એકમ કદ દીઠ કેટલા અણુઓ છે જેની ડિરેક્શન એક ડિરેક્શનમાં થઈ શકે, એને શું કહેવાય છે? એનું મેગ્નેટાઇઝેશન. તો તમે હવે સમજો જોઈએ તો કે ભાઈ મેગ્નેટાઇઝેશન m થશે એકમ કદ દીઠ ચેન્જ થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. પણ આ પદાર્થને થોડો હજી આપણે ડીપમાં જોઈએ ને તો ખરેખર આ પદાર્થની અંદર શું થઈ ગયું છે ખબર છે ભાઈ? ખરેખર તમારા સિલેબસમાં અત્યારે આ વસ્તુ નીકળી ગઈ છે, પરંતુ આપણે સમજવા માટે એને લેવી જોઈએ કે માનો કે આવી રીતે પદાર્થ હતો તો આની ઉપર મેં આવી રીતે સોલિનોઇડને આર આવી દીધી, બરોબર, તાર આવી દીધી, તો શું થયું કહેવાય? તો કે ભાઈ આ તારની અંદર જે પ્રવાહની ડિરેક્શન છે ને એવો ને એવો આની અંદર એક બદ્ધ પ્રવાહ રચાયો છે. ક્યાં? ક્યુબની અંદર જે આ પદાર્થ છે ને આ પદાર્થની અંદર કંઈક આઈબી રચાયો છે, બદ્ધ પ્રવાહ. હવે બદ્ધ પ્રવાહ શું કામ? કેમ કે ઈ પ્રવાહ જે છે એના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થઈ પદાર્થની પોતાની સોલિનોઇડને તો હતું જ તે. તો જે આની અંદર રચાયેલો બદ્ધ પ્રવાહ જે છે ઈ મારે સમજવો છે. તો કે ભાઈ મેગ્નેટાઇઝેશન m તો આમ થાય છે, બરોબર છે? મેગ્નેટાઇઝેશન m તો તમે સમજી ગયા છો હવે કે ભાઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે n I a થશે અપોન એકમ કદ દીઠ છે એટલે v. તો તમે આમ કરી શકો મેગ્નેટાઇઝેશન m n I a કદ v બરાબર a l લઈ શકો, a l લઈ શકો, a કેન્સલ. તો તમે કહી શકો મેગ્નેટાઇઝેશન m n I l. તો જુઓ અહીંયા n I upon l ને તમે ફ્રી કરંટ if કીધો તો અહીંયા તમે આને બદ્ધ પ્રવાહ ib કહી શકશો. શું કહી શકશો? મેગ્નેટાઇઝેશન ને બદ્ધ પ્રવાહ ib કહી શકશો. માનકાંડનું સમીકરણ નંબર 1 કહી દીધું તો બદ્ધ પ્રવાહ ib એટલે શું થશે? બદ્ધ પ્રવાહ. હવે આ જે બાઉન્ડ કરંટ છે એ રચાણો શેના કારણે છે? જેવી હોય સ્પિન ક્વોન્ટમમાં તમે ભણી ગયા છો, જેવી એની ઉપર એક ડિરેક્શનની અંદર પ્રેશર લાગશે, જેવું એની અંદર એક ડિરેક્શનમાં પ્રેશર લાગશે એવું તરત એની બધાની સ્પિનની ડિરેક્શન ચેન્જ થશે. સ્પિનની ડિરેક્શન ચેન્જ થશે એટલે પરિણામી એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચેન્જ થશે. એટલે જે બધાની એક સ્પિન થઈ છે ને એ સ્પિનના કારણે રચાતો પ્રવાહ એટલે બદ્ધ પ્રવાહ. એ દરેક અણુની સ્પિનની ડિરેક્શન એક પ્રવાહ જેવી રીતે કાર્ય કરે છે એટલા માટે એને કહી દીધું બદ્ધ પ્રવાહ. તો જો મેં શરૂઆતમાં તમને કીધું તો મેગ્નેટાઇઝેશન એક પ્રકારનો પ્રવાહ છે અને મેગ્નેટિક તીવ્રતા પણ એક પ્રકારનો પ્રવાહ છે. તો આને if કીધું તો આને કહેવામાં આવશે ib, જેની મેગ્નેટાઇઝેશનની સંખ્યા છે કેપિટલ M. બરાબર? પણ કેમ કે હવે મારું ચોસલું છે જે અંદર મૂકેલો પદાર્થ છે એની કંઈક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી ગઈ છે, તો ઓબ્વિયસ વાત છે એને કંઈક પોતાનું મેગ્નેટિક ફિલ્ડ પણ હશે કે નહીં? આને બધાને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક દિશામાં આવી ગઈ છે, તો હવે આ પદાર્થ એક ચુંબક તરીકે વર્તે છે તો એને કંઈક પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો તમે એમ લખી શકો કે અંદર મૂકેલું ચોસલું અથવા તો કે મટીરીયલ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું? કયું મટીરીયલ કે જે આ સોલેનોઇડ ની અંદર મૂકેલું છે એની વાત કરું છું ભાઈ. તો કે આ મટીરીયલ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે મટીરીયલ નું ચુંબકીય ક્ષેત્ર B કેટલું થાય ખબર? μ0 NIB upon L અથવા તો તમે કહી શકો B μ0 IB જેટલું. કેમ μ0 IB જેટલું? તો કે ભાઈ જેટલા પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થયું હશે એટલા પ્રમાણમાં તો એ પદાર્થ ચુંબકત્વ બન્યો હશે. એની ઉપર બીજી એક રાશિ પણ ડિપેન્ડ કરે છે, ડોન્ટ વરી. તો હવે અહીંયા કોરની અંદર
બે ચુંબકીય ક્ષેત્ર એવા કયું એક સોલિનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B અને એક મટીરીયલનું ચુંબકીય ક્ષેત્ર આમાંથી માનો કે આને હું ચુંબકીય ક્ષેત્ર B1 કહી દઉં અને મટીરીયલમાં ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર B2 નામ આપીએ આ કોરની અંદર અત્યારે કુલ કેટલા ચુંબકો છે સોરી કેટલા ચુંબકીય ક્ષેત્રો છે એક જે સોલિનોઇડ દ્વારા ઉત્સર્જેલું છે અને બીજું કે સોલિનોઇડમાં મૂકેલો જે પદાર્થ જે હવે મેગ્નેટાઇઝ થઈ ચૂક્યો છે એને પણ કંઈક પોતાની મેગ્નેટિક ફિલ્ડ છે તો કુલ બે પ્રકારની મેગ્નેટિક ફિલ્ડ આવી અંદર એક સોલિનોઇડના કારણે અને એક આપણે અંદર મૂકેલા મટીરીયલ પદાર્થ અથવા તો વસ્તુના કારણે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ ગયું તો કે ભાઈ હવે હું વાત કરું કુલ ચુંબકીય ક્ષેત્રની કુલ ચુંબકીય ક્ષેત્ર તો કે ભાઈ કુલ ચુંબકીય ક્ષેત્ર B થશે B1 B2 B1 કોના કારણે છે સોલેનોઇડના કારણે અને B2 કોના કારણે છે આ બદ્ધ પ્રવાહના કારણે પદાર્થમાં ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર તો B1 તમે લખી હશો μ0 IF B2 લખી હશો તમે μ0 IB તો તમારી પાસે B મળ્યું તમને μ0 IF IB મળ્યું કે નહીં તો તમે આમ લખી શકો હવે B હવે તમને ખબર છે એક વસ્તુ કે IF શું થાય છે IF H થાય છે અને IB મેગ્નેટાઇઝેશન M થાય છે કે નહીં તો હવે એ સામે એપ્લાય કરી લ્યો છે તો તમારી પાસે સૂત્ર થઈ જશે B μ0 H M તો તમારી પાસે B μ0 H M અથવા તો તમે એમ કહી શકો કે H B μ0 M તો જ્યાં H એટલે શું થશે એની મેગ્નેટાઇઝેશન મેગ્નેટિક તીવ્રતા હવે સમજો પાસે મેગ્નેટિક તીવ્રતા શું છે જો મેગ્નેટિક તીવ્રતા સ્ટ્રોંગ હશે તો મેગ્નેટાઇઝેશન સ્ટ્રોંગ થશે સિમ્પલ વસ્તુ છે ને ભાઈ મેગ્નેટિક તીવ્રતા કે મેગ્નેટિક તીવ્રતા શેના કારણે છે આ સોલિનોઇડના એકમ લંબાઈ દીઠ રહેલા આટાની સંખ્યા અને એમાં વહેતા પ્રવાહ બદલવું પડે તો કે ભાઈ મેગ્નેટિક તીવ્રતા જેટલી સ્ટ્રોંગ હશે એટલું સ્ટ્રોંગ મેગ્નેટાઇઝેશન થશે સમજી શકાય છે ભાઈ આ જેટલો ફોર્સ વધુ હશે વધુ સારો હશે વધુ પ્રબળ હશે એટલું આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ વધુ સ્ટ્રોંગ બનશે કે નહીં તો આની ઉપરથી તમે કહી શકો કે આ બહુ મહત્વની વસ્તુ છે મેગ્નેટાઇઝેશન M proportional to magnetic તીવ્રતા H મેગ્નેટાઇઝેશન ક્યારે વધુ થયું કહેવાય કે ભાઈ જ્યારે વધારે પડતું મેગ્નેટિક તીવ્રતા હશે તો જેટલી મેગ્નેટિક તીવ્રતા વધુ એટલું મેગ્નેટાઇઝેશન વધુ થયું કહેવાય જો અહીંયા સમપ્રમાણતાનો અક્ષાંક દૂર કરો તો તમે એક સંજ્ઞા ભણી ગયા છો M chi M ખરેખર chi M ને પણ chi લખીએ તો વાંધો નહીં પણ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે chi M H જ્યાં chi ને શું કહેવામાં આવે છે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી જ્યાં chi M ને શું કહેવામાં આવે છે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી કહેવાય છે કે નહીં તો હવે એક વસ્તુની વાત છોકરાઓ તમને બધાને ખબર હોવી જોઈએ તમે બીજા ચેપ્ટરની અંદર chi ભણી ગયા ભણી ગયા કે નહીં વિદ્યુત સસેપ્ટિબિલિટી ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી બરોબર chi પણ અહીંયા મેગ્નેટિક હવે સસેપ્ટિબિલિટીનું ગુજરાતી શું થશે અથવા તો સસેપ્ટિબિલિટી સમજવી હોય તો શું સમજાય અથવા તો પહેલા એ કહ્યું કે μ0 જેને આપણે શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહીએ છીએ એ બધા સંબંધો છે ને એ સમજવા બહુ મહત્વના છે બહુ ઇન્ટેલિજન્ટ વાતો છે એને આમ નામની સાથે કરી શકાય તો જે શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે જેને હાલી ભાષામાં કેવું હોય તો કહેવાય એની પારગમ્યતા મતલબ
કે કેટલી હદ સુધી કોઈ પદાર્થ એનામાંથી આ ફિલ્ડને પસાર થવા દેશે એને એની પારગમ્યતા કહેવાય. મ્યુ0 સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એટલે વિદ્યુત ગ્રાહ્યતા અને ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે ચુંબકીય ગ્રાહ્યતા, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. તો ગ્રાહ્યતાનો મીનિંગ અહીંયા શું સમજો? તો કે ભાઈ ગ્રાહ્યતાનો મીનિંગ મતલબ ગ્રાહ્યતાનો મતલબ કે કોઈ પદાર્થ ઉપર જ્યારે કંઈક બહારથી વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે એ પદાર્થ જે છે એ આ ક્ષેત્ર દ્વારા મળતી ઇન્ટેન્સિટી અથવા તો કહેવાય કે આ ક્ષેત્ર દ્વારા મળતી તીવ્રતાને કેટલી હદ સુધી પકડી રાખે છે, કેટલી ગ્રહણ કરી શકે છે, એને એની ગ્રાહ્યતા કહેવામાં આવશે. એટલે ખાસ અહીંયા લખી નાખું, સસેપ્ટિબિલિટી એટલે ગ્રાહ્યતા, પારગમ્યતા એટલે પરમિએબિલિટી એટલે પારગમ્યતા, એટલે સુધી પસાર થવા દેવું કે ન દેવું. તો હવે એનામાં કાંઈક ટોપલી સાથે સંબંધ હશે, બરોબર ને? તો એક સમીકરણ મારી પાસે આ આવ્યું છે અને એક સમીકરણ આ મારી પાસે ઓલરેડી છે, b = μ0 h + m. એની અંદર હું m ની કિંમત મૂકું આની અંદર, મતલબ ખરેખર નામ તો આપવા જોઈએ. સમીકરણ નંબર 1 અહીંયા આપ્યું, સમીકરણ નંબર 2 અહીંયા લઈ ગયું, આ સમીકરણ નંબર 3 થઈ ગયું કહેવાય, અને આમ ગણો તો આ સમીકરણ નંબર 4 થઈ ગયું કહેવાય, આ સમીકરણ નંબર 5 થઈ ગયું કહેવાય, આ સમીકરણ નંબર 6 થઈ ગયું કહેવાય. તો સમીકરણ 4 માં સમીકરણ 6 ની કિંમત મૂકવું જોઈએ. તો કે ભાઈ સમીકરણ 4 માં 6 મૂકતા સમીકરણ 4 શું છે? તો કે b = μ0 h + m. m એટલે શું થાય છે? મેગ્નેટાઇઝેશન. m એટલે શું થાય છે? કાયમ ઇન્ટુ h. મૂકી દો સિમ્પલ. b = μ0 h + કાયમ ઇન્ટુ h. h ને તમે કોમન કાઢી લો તો b = h μ0 1 + કાયમ. તો તમે ચેપ્ટર નંબર 2 ની અંદર પાછી એક આવું કંઈક નામ ભણી ગયા, ε0 1 + chi e, જેને તમે કંઈક આ રીતનું સમજ્યા હતા. જો આની સોફ્ટ કોર્નર જે છે ને એ હવે આ લખું છું ને એ બહુ એટલે બહુ આવ્યું છે. હવે અહીંયાથી જે કોર્નર લખું છું ને અહીંયાથી જે કોર્નર લખું છું તમે ભણ્યા છો μ/μ0. જ્યાં તમે વાત કરતા હતા ε/ε0 = 1 + chi e, તો અહીંયા શું થઈ જશે? = 1 + chi m. તો μ શું થઈ ગયું? તો કે μ μ0 1 + chi m થઈ ગયું કે નહીં? તો અહીંયા આટલા બરાબર μ0 1 + chi m બરાબર મુ લખી શકો. તો તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર b = થઈ જાય μ0 h. થશે કે નહીં? હવે અને એક વસ્તુ તમે એ પણ ભણી ગયા છો અહીંયા સોફ્ટ કોર્નરની અંદર અત્યારે જે વસ્તુ આવી બરાબર, તો તમે μ/μ0 = μr કહેતા હતા કે નહીં? શૂન્યાવકાશની સાપેક્ષે પદાર્થની પરમિએબિલિટી, જેને એની સાપેક્ષ પરમિએબિલિટી μr રિલેટિવ μ કહેતા હતા કે નહીં? તો તમારે હવે આની આ જ વસ્તુ જે છે એના આ સમીકરણમાં મૂકો તો તમે આમ લખી શકો μr = 1 + chi m. લખી શકાય કે નહીં? આ બધું ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને આ વસ્તુ જે છે ને એ તો ખાસ કામ લાગશે. ખૂબ એટલે ખૂબ મહત્વનું છે, સમજો. તો તમે હવે જ્યારે μ0 ની જગ્યાએ તમે આના સમીકરણમાં ઇસ્તેમાલ આગળ વધવું હોય ને તો તમે આવી રીતે કરી શકો. μ0 શું થઈ જશે? તો કે b = μ/μr * h. લખી શકાય કે નહીં? આવા આગળ ઘણા બધા રિલેશનો જે છે એ આપણે ડિરાઈવ કરવાના થશે. એટલે મેક શ્યોર કે સૌથી પહેલા તો આ બોર્ડ જે છે એને કંઈક સરખું ઉતારી લ્યો, બરોબર છે? પછી આપણે આગળ વધવાના છીએ. બોર્ડને વ્યવસ્થિત તમારે ક્લિયર કંઈક કરવાનું છે.
બરાબર. આખું બોર્ડ વર્ક જે છે એને કમ્પ્લીટલી લખવાનું છે અને બહુ સારી રીતે લખવાનું છે, રાઈટ. તો હવે આપણે એની થિયરી વાંચતા પહેલા આપણે આની આ વસ્તુને ઝડપથી રિપીટ કરી નાખીએ. યાદ રાખવાની છે મેઇન મહત્વની વાત છે કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટિક તીવ્રતા એવું છે બહારથી એપ્લાય કરેલું પ્રેશર છે, બહારથી એપ્લાય કરેલો ફોર્સ છે, અને મેગ્નેટાઇઝેશન કોનું થાય છે? અંદર રહેલા પદાર્થ. બરાબર. તો અંદર રહેલા પદાર્થનું જેટલું મેગ્નેટાઇઝેશન થશે એ શેની પર ડિપેન્ડ છે? તો કે બહારથી કેટલો ફોર્સ લાગુ પાડવામાં આવે છે એની પર. તો આપણે જોઈએ કે ભાઈ એક સોલેનોઇડ છે, તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B = 0 NIF, જેને મેં ફ્રી કરંટ કહી દીધો છે. તો સ્મોલ n = N/L. તો એકમ લંબાઈ દીઠ વહેતા પ્રવાહને એનો બદ્ધ પ્રવાહ ફ્રી કરંટ IF કહેવામાં આવશે. મતલબ કે આટલા આંટાઓ દીઠ કંઈક ફ્રી કરંટ હશે, એટલા આંટાઓ દીઠ કંઈક ફ્રી કરંટ હશે, એટલા આંટાઓ દીઠ એટલા આંટાઓ દીઠ, મતલબ એકમ લંબાઈના આંટાઓ દીઠ કંઈક ફ્રી કરંટ હશે, જેના કારણે કંઈક મેગ્નેટાઇઝેશનની તીવ્રતા બનશે. તો B1 = μ0 I is ફ્રી કરંટ. તો મેગ્નેટાઇઝેશન થયું કોને કહેવાય? વિદ્યુતની અંદર જે મંડળ એકમ કદ દીઠ રહેલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને કીધું હતું. અહીંયા એની જેમ જ એકમ કદ દીઠ રહેલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને એનું મેગ્નેટાઇઝેશન કહેવાય. તો મેગ્નેટાઇઝેશન m, હવે m = NIA. હવે આ I કયો જે છે? IB. ખરેખર અહીંયાથી IB લખવું જવું જોઈએ, પણ તમે લખી નાખજો IB. શું કામ? કેમ કે આ IB જે છે એ શું છે? એની અંદરનો કરંટ છે, જે છે પ્રવાહ છે. શેના કારણે હશે ભાઈ? ઈ પ્રવાહ શેના કારણે હશે? જે આ પદાર્થ છે એની ઉપર બહારથી કંઈક ફોર્સ આવ્યો છે, તો આ દરેક પદાર્થના દરેક અણુઓ જે છે એની સ્પિનની ડિરેક્શન ચેન્જ થશે અને બધા એક જ ડિરેક્શનની સ્પિનમાં હશે, એટલે પરિણામે એક જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે. અને આ એક જ સ્પિનમાં રહેલા કારણે કઈ અંદર પ્રવાહ રચાશે એવું આપણે કલ્પના કરી શકીએ, જેને IB કહેવામાં આવે છે. જે ખરેખર કાલ્પનિક પ્રવાહ છે, એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ નથી. એ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ આમ કહી શકીએ, નામ ન કહી શકીએ, કેમ કે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના જ કારણે છે, તો એને વિદ્યુત પ્રવાહ કહી શકાય. પરંતુ આપણે એટલું બધું ડેપ્થમાં નથી જવું. આપણે આ પ્રવાહને કાલ્પનિક પ્રવાહ જ કહીએ તો વધારે સારું રહેશે. તો મેગ્નેટાઇઝેશન m = IB, એકમ લંબાઈ દીઠ. તો IB બદ્ધ પ્રવાહ છે. મટીરીયલ કે જે અંદર મૂકેલો છે, પદાર્થ એ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો μ0 NIB/L જેટલું. તો NIB/L એટલે શું થશે? કેમ L આવો થયો છે? μ0 NIB/L એટલે I small ib, જેને આપણે બદ્ધ પ્રવાહ જ કહેવાનું છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? એક ટકા ભાઈ સોલેનોઇડની જગ્યાએ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે, અને આ જે અંદર પદાર્થ છે એ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર પણ. અચ્છા, મેગ્નેટાઇઝેશનની દિશા જે છે ને આ છે, અને અંદર રહેલા પદાર્થની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા પણ આ જ છે. પરંતુ ઈ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર છે ને વિરુદ્ધ દિશામાં છે. કેમ કે ચાલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા મતલબ આ સાઉથ થી નોર્થ, તો આ સાઉથ થયો અને નોર્થ થયો, તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળશે, અહીંયાથી બહાર નીકળશે, અહીંયાથી બહાર નીકળશે અને અહીંયા દાખલ થશે, અહીંયાથી બહાર નીકળશે, અહીંયા દાખલ થશે. એટલે આમ જોવા જાવ તો આની જેમ, પણ અંદર જુઓ તો અહીંયા આના ચુંબકીય ક્ષેત્રનો ઘટક આ તરફ અને આના કારણે ચુંબકીય ક્ષેત્રનો ઘટક આ તરફ. એટલે કઈ બાજુ? વિષુવવૃત્ત ઉપર બંનેના ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ એકબીજાની વિરુદ્ધ થશે. અંદર પડ્યું હશે ત્યારની વાત છે. ઓકે, કુલ ચુંબકીય ક્ષેત્ર μ0 IF + μ0 IB. μ0 કોમન કાઢો, IF + IB. IF = શું થાય છે? H થાય છે, ચુંબકીય મેગ્નેટિક તીવ્રતા, અને IB એટલે શું થાય છે? મેગ્નેટાઇઝેશન m. તો B = μ0 H + m, અથવા તો B/μ0 H + m, અથવા H = B μ0 - m. સાદું રૂપ આપી શકાય ગમે તે રીતે, પણ આપણે મેઇન છે ને આને યાદ રાખવાનું. પછી આપણે જે જોતું છે એ ગોતી લઈશું. પરંતુ આપણને એ પણ ખબર છે કે જેટલી પ્રવાહની તીવ્રતા, જેટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ હશે,
કયું મેગ્નેટિક ફિલ્ડ જે આ મટીરીયલ ઉપર એપ્લાય કરવામાં આવેલું છે એ મેગ્નેટિક ફિલ્ડ જેટલું સ્ટ્રોંગ હશે એટલું વધારે મેગ્નેટાઇઝેશન થશે. મેગ્નેટાઇઝેશન m પ્રોપોર્શનલ ટુ h, તો m chi × h. કાયલ ચુંબકીય સસેપ્ટિબિલિટી, જેને એની શું કહેવામાં આવે છે? ચુંબકીય ગ્રાહ્યતા. હવે એ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ ગ્રાહ્યતા અને પારગમ્યતા વિશે. તો સમીકરણ 4 માં સમીકરણ 6 ની કિંમત મૂકો તો μ0 h m માં m લખી શકશો તમે કાયલ × h. કાયલ × h, તો h કોમન કાઢી લો, μ0 1 કાયલ. તો તમને હવે પાછો બીજા ચેપ્ટરનું યાદ આવવું જોઈએ એપ્સિલોન upon એપ્સિલોન 0 1 chi e. પણ અહીંયા μ/μ0 1 chi m. તો μ0 1 chi, તો μ0 1 chi એટલે μ0 ની સોરી અહીંયા આપણે μ ચાલશે, સોરી યસ અહીંયા આપણે μ ચાલશે, μ h, બરાબર ને? તો સ્વાભાવિક છે કે μ0 1 chi, μ0 1 chi એ જગ્યાએ શું આવશે? μ ચાલશે. અથવા તમે p μ1 μ0 μ r રહેશે. તો μ તમે શું લખી શકો? સોરી અહીંયા આપણે μ તમારે ફેરવવું પડે. μ તમે શું લખી શકો? તો કે b μ0 × μr × h. આમ પણ કહી શકો. કહી શકો ને ઉતાવળ કરે બહુ થાય, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આ જે કોર્નર છે એને પણ ખાસ રીતે લખી નાખવાની છે. તો વાંચી આપણે જે ભણ્યા છીએ તે પૃથ્વી જાતના અને ભાતના તત્વો અને સંયોજનોથી ભરેલી છે. આ ઉપરાંત આપણે પણ નવી મિશ્ર ધાતુઓ, સંયોજનો અને તત્વો કૃત્રિમ રીતે બનાવ્યા છે. આપણે આ દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મોનું વર્ગીકરણ કરીએ. આ વિભાગમાં આપણે આ અભ્યાસમાં મદદરૂપ થાય તેવી કેટલીક રાશિઓને વ્યાખ્યાયિત કરીશું અને સમજીશું. આપણે જોયું કે પરમાણુના પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ચુંબકીય ચાર્જ માત્રા મેગ્નેટિક મોમેન્ટ હોય છે. દ્રવ્યના જથ્થામાં આ બધી ચાર્જ માત્રા સદિશ રીતે ઉમેરે છે અને આપણને પરિણામ ચોખ્ખી અશૂન્ય એવી ચુંબકીય ચાર્જ માત્રા આપી શકે છે. આપણે કોઈ નમૂનાના મેગ્નેટાઇઝેશન m ને તેના એકમ કદ દીઠ પ્રેરિત થતા ઉદ્ભવેલી પરિણામી ચોખ્ખી ચુંબકીય ચાર્જ માત્રા વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. मतलब मैग्नेटाइजेशन मतलब कि एकम कद दीठ नेट मैग्नेटिक डायपोल मोमेंट में मैग्नेटाइजेशन m કહેવામાં આવે છે. m એ સદિશ છે, તેના પરિણામો l - 1 * a છે તથા તેનો એકમ એમ્પિયર પર મીટર છે. એકમ લંબાઈ દીઠ n આડા ધરાવતો અને ચોખ્ખો વિદ્યુત પ્રવાહ I ધારિત એક લાંબો સોલેનોઇડ ધ્યાનમાં લો. સોલેનોઇડના અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અગાઉ બતાવ્યું તે મુજબ B0 = μ0 ni. જો સોલેનોઇડના અંદરના ભાગમાં એવું દ્રવ્ય ભરવામાં આવે કે તેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય તો સોલેનોઇડની અંદર ક્ષેત્ર B0 થી વધુ હશે. તો સોલેનોઇડના અંદરના ભાગમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર B = B0 + Bm. Bm એટલે આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન, જ્યાં Bm એ ગર્ભમાં રહેલા દ્રવ્ય વડે મળતું ક્ષેત્ર છે. જો એ જાણવા મળ્યું કે વધારાનું આ ક્ષેત્ર Bm એ પદાર્થના મેગ્નેટાઇઝેશન m ના સમપ્રમાણમાં હોય છે, જે આ મુજબ દર્શાવી શકાય Bm = μ0 m વડે. એને જો ડાયરેક્ટ દેખાડ્યું છે, આ વસ્તુ નથી સમજાવી, પણ આપણે આ જ રીતે સમજવાની છે. જ્યાં μ0 એ બાયોસાવર્ટના નિયમ પરથી આવે છે, જે અચળાંક શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. એક બીજું સદિશ ક્ષેત્ર h ઉમેરવાનું સફળતા પહેલું, જેને ચુંબકીય તીવ્રતા કહે છે, અને તે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. h = B/μ0 - m. ડાયરેક્ટ અમે આ સમીકરણ ડિરાઈવ કરી નાખ્યું. એટલા માટે જ કહું છું ભાઈ આ બધી વસ્તુ લખી નાખજો, પછી અહીંયા તમને ખબર નહીં પડે ડાયરેક્ટ આ સમીકરણ ક્યાંથી આવ્યું. બરોબર? જ્યાં h પરિમાણ m જેવા જ છે અને તેને એમ્પિયર પર મીટરના એકમમાં માપવામાં આવે છે. આથી કુલ ચુંબકીય ક્ષેત્ર B આ મુજબ લખી શકાય B = μ0 h + m. જોઈ પાછળથી રિવર્સ ચાલે. બરોબર? પણ આપણે એમ નહીં કરવાનું, આપણે પદ્ધતિસર જ લખતું જવાનું ને સમજતું જવાનું. આપણે પદાર્થના નાનામાં નાની અંદર કુલ ચુંબકીય ક્ષેત્રમાં મળતા ફાળાને બે ભાગમાં વહેંચીશું. એક બાહ્ય પરિબળ કે સોલેનોઇડમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે છે, તેને h વડે દર્શાવે, અને બીજો એટલે કે m ચુંબકીય પદાર્થના વિશિષ્ટ ગુણધર્મને કારણે છે. h મેગ્નેટાઇઝેશન તીવ્રતા શેના કારણે છે? સોલેનોઇડના કારણે. મેગ્નેટાઇઝેશન
કોનું કરીએ છીએ? પદાર્થનું, એટલે ખાસી બે ભાગમાં આપણે વિભાજિત કરશું એમ કહે છે. તો આ બીજી રાશિ પર બાહ્ય પરિબળોની અસર થતી હોય છે. તો આજે આ બાહ્ય પરિબળોને ગાણિતિક રીતે આ મુજબ દર્શાવે. ડાયરેક્ટ ખાલી એમ જ કહી દીધું ગાણિતિક રીતે આ મુજબ દર્શાવે. પણ આપણે એમ સમજવાનું છે કે જેટલી મેગ્નેટિક તીવ્રતા વધુ એટલું આનું મેગ્નેટાઇઝેશન વધુ થશે અને ઝડપથી થશે. બરોબર, એટલે m proportional to h. પ્રોપોર્શનાલિટી દૂર કરો તો કાય, જ્યાં કાય એ પરિમાણ રહિત રાશિ છે, જેને યોગ્ય રીતે ચુંબકીય સસેપ્ટિબિલિટી કહે છે. તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. જો અહીંયા તે ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે. થાય બે મૂકવાનું મન, કેવો પ્રતિભાવ આપે છે કે મોસ્ટ વેલકમ ના કરતો. કેવો પ્રતિભાવ આપે છે મતલબ કે એની ગ્રાહ્યતા કેવી છે, બાહ્ય ક્ષેત્રમાંથી આવતું ફિલ્ડ જે છે એનું પોતાની અંદર સમાવવાની ક્ષમતા કેટલી છે, એને એની ગ્રાહ્યતા કહેવામાં આવે. એટલું હાવ સિમ્પલ સમજાઈ દેવાનું હતું. વોટ વોઝ ધેટ પ્રતિભા એન્ડ રિસ્પોન્સ. 5.2 માં કેટલાક તત્વોના કાયના મૂલ્યો દર્શાવ્યા છે, જેમાંથી એક મૂલ્ય આપણે ગોખવાના નથી. બરાબર, પેરામેગ્નેટિક તરીકે ઓળખાતા દ્રવ્યો માટે તેનું મૂલ્ય નાનું અને ધન હોય છે. ડાયમેગ્નેટિક ઓળખાતા દ્રવ્યો માટે તેનું મૂલ્ય નાનું અને ઋણ હોય છે. આ બીજા કિસ્સામાં m અને h વિરુદ્ધ દિશા હોય છે. તો b μ0 1 + chi * h. તો b μ0 * μr * h અથવા તો b μh થઈ શકે. μr 1 + chi એ પરિમાણ રહિત રાશિ છે, જેને પદાર્થની સાપેક્ષ ચુંબકીય મેગ્નેટિક પરમિએબિલિટી કહેવામાં આવે છે. તે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવતા ડાઇલેક્ટ્રિક અચળાંક સાથે સામ્યતા ધરાવે છે. યાદ કરો ડાઇલેક્ટ્રિક અચળાંક, એવું કે નહીં, એવું બધું યાદ. પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી μ અને તેના પરિમાણ અને એકમ પણ μ0 જેવા જ બને છે. એટલે μ μ0 * μr = μ0 * 1 + chi. જ્યાં અહીંયા દર્શાવેલું છે બધી એની જ વાત છે. ત્રણ રાશિઓ chi, μr અને μ એકબીજા સાથે સંકળાયેલી છે અને તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર છે. જો એક આપેલ હોય તો બાકીની સહેલાઈથી ગણતરી કરી શકાય, જેનો આપણે આગળ જતા ઘણા બધા જ દાખલાઓની અંદર ઉપયોગ કરવાના છીએ. તો ભાઈ હોમવર્કની અંદર તમારે આ જે થિયરી છે, થિયરી નંબર 5.5, થિયરી તો વન ટાઈમ છે જ, સાથે સાથે આ બોર્ડ વર્ક જે છે એ પણ વન ટાઈમ છે. ખાસ કરી દઉં છું છોકરાઓ, આ મેગ્નેટાઇઝેશન સમજાવવું અને સમજવું બહુ સહેલી વાત નથી. જો એક વખત લિંકટપ પકડીને ચાલ્યા જાઓ તો બહુ મજા આવે એવી વસ્તુ છે, તો કઈ અઘરી નથી. પરંતુ જેવા તેવાને પલ્લે પડે એમ નથી. એટલે સમજવા જેવી મહત્વની વસ્તુ છે. એટલે આપણી ભાષામાં આપણને સમજાય તેવું બોર્ડ વર્ક ફરજિયાત બધાએ કરવાનું છે ભાઈ. બરાબર, આ બોર્ડ વર્ક જે છે ને એ તમારા આ જે મટીરિયલના જે પેજ નંબર ઉપર હોય એ પેજ નંબર ઉપર તમારે એને સિપકાવી દેવાનું છે. બરાબર, જેથી કરીને પછી જ્યારે આ ટોપિક વાંચે ત્યારે આ વસ્તુ કામ લાગે. આના રિલેટેડ ઘણા બધા દાખલાઓ છે, એની અંદર ઘણું બધું કન્ફ્યુઝન થઈ શકે એમ છે, પણ જો આ લેક્ચર હરખી રીતે ભર્યો છે તો કાંઈ કન્ફ્યુઝન નથી. ઇટ્સ ક્વાઇટ વેરી ઇઝી. બરાબર, પણ આ સમજાશું તો રાઈટ. તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. હવે આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી. આના નાના દાખલાઓ ગણવાના છે, એટલે આનો કોન્સેપ્ટ છે બહુ ક્લિયર કરીને આવવાનો છે બધાય. ઓકે, તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી ભાઈ.